જય સ્વામિનારાયણ। કાજુ કતરી બનાવવા માટે થઈને અહીંયા મેં આવા ફાડા કાજુ લીધા છે। હવે આ બધા કાજુને આપણે મિક્સરમાં ક્રશ કરી અને એનો ભૂકો કરી લઈશું। અહીંયા મેં આ કાજુનો ભૂકો કરી લીધો છે। કાજુનો ભૂકો એવો કરવાનો કે જેથી કરીને કાજુ આપણે ક્રશ કરીએ તો આમ એકદમ તેલ નીકળી જાય એવું આમ ભીના આમ ચોટી જાય એ ટાઈપનો ભૂકો નહીં કરવાનો। આવી રીતના આવો કોરો ભૂકો કરવાનો મિક્સરમાં। હવે એની આગળની પ્રોસેસ હવે આનું માપ લઈએ। આ મેજર કપનો જે કપ છે એ મેં 2 મોટા કપ આ ભર્યું છે। કાજુનો જે ભૂકો છે એ મેજર કપનો જે મોટો કપ છે એ મેં કાજુનો ભૂકો લીધો છે અને ભર્યો છે। અને આ ચોથા નંબરનો જે કપ છે 1/4 કપ જે એ આપણે ખાંડ લેશું। જ્યારે આ 1 કપ હોય ત્યારે 1 કપ મેજર કપનો ખાંડ લેવાની। આજે આ 2 કપ છે ભૂકો એટલે આ ચોથા નંબરનો જે કપ છે એ 2 કપ ખાંડ લેવાની। જો આ 1 કપ અને આ બીજો કપ આવી રીતના સેજ છલકતો કપ ભરશું। હવે આની ચાસણી કરશું। હવે આમાં ખાંડ ડૂબે એટલું પાણી આપણે નાખશું ને આની એક તારની ચાસણી બનાવશું। આપણી ચાસણી એક તારમાં થોડીક ઓછી છે એટલે આપણે કહીએ ને કે અડધા થાળથી થોડીક વધારે છે એવી રીતના આમ કરી હવે આમાં 1 ટીસ્પૂન જેટલું ઘી નાખશું। આ બધું ઘી મેલ્ટ થાય એટલે આપણે પહેલા એમાં અડધો ભૂકો નાખી દઈશું। અડધો ભૂકો મિક્સ થઈ ગયો છે, પાછો બીજો થોડોક નાખી દઈશું। જો હવે ઓમાં આપણે હલાવી લીધું છે, આ મિક્સ કરી લીધું છે। હવે ફટાફટ આ મધુર ખાંડની આપણે કોથળી આવે, કોઈ પણ આવી પ્લાસ્ટિક બેગ આવે એમાં આવી રીતના બધે ઘી લગાડી લેવાનું અને ફટાફટ જે આ માવો છે એ આમાં નાખી દેવાનો। અને પછી આવી રીતના લઈ અને એને મસળવાનો। હવે આને આપણે 2 થી 3 વાર મસળી લીધું, પછી આવી રીતના કરતા જાય અને ફટાફટ વણી લેવાની છે। ગરમ હોય ત્યાં જ વણી લેવાની છે। ચા સરસ વણાઈ ગઈ છે, આની થિકનેસ પણ આટલી રાખી છે। હવે આના પીસ કરી લઈએ। તો તૈયાર છે આપણી કાજુ કતરી। હવે આને આમાં 10 મિનિટ જ સુધી સુકાવા દેવાની છે। સુકાઈ જાય પછી આને આપણે 10 મિનિટ રહી અને આપણે જે ડબ્બામાં ભરવી હોય એમાં ભરી લેશું। તો તૈયાર છે કાજુ કતરી।
ચા અત્યારે શિયાળો છે એટલે આ સરસ કાજુ કતરી સુકાઈ ગઈ છે. હવે આને એક ડબ્બામાં ભરી લઈએ. તો તૈયાર છે કાજુ કતરી. આમાં જેને આપણે જ્યારે આ વણી અને પ્રોસેસ કરી 5 મિનિટ જે સુકાવા દીધી, અત્યારે વિન્ટર છે તો 5 મિનિટ સુકાવા દીધી, જ્યારે સમર હોય તો 10 મિનિટ સુકાવા દેવાની, અને ત્યારે જેના ઉપર જેને ચાંદીનો વરખ લગાડવો હોય એ લગાડી શકે. પણ અમે વરખ નથી ખાતા એટલે મેં લગાડ્યો નથી. તો તૈયાર છે કાજુ કતરી.